ध्यानमूलं गुरुर्मूर्ते पूजामूलं गुरुत्पदं મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુઃ કૃપા. આવો સૌથી પહેલાં તો આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. આપણા જીવનમાં વાલા ભક્તો 4 પ્રકારના ગુરુઓ હોય છે. સૌથી પહેલાં તો આપણા મા બાપ કે જેને આપણને જન્મ આપ્યો છે. બીજા ગુરુ જે કે જેને આપણને વિદ્યાભ્યાસ કરાવ્યો છે. ત્રીજા ગુરુ જેને આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે. કૃષ્ણમ વંદે જગતગુરુ ભગવાન ઠાકોરજી ત્રીજા ગુરુ. અને ચોથા ગુરુ કહેતા કે જેને આપણે સદગુરુ માનીએ છીએ, જેને આપણને ગુરુ માનીએ છીએ, એ ચોથા ગુરુ છે. પણ ગુરુ કોને માનવા જોઈએ એનું અદ્ભુત વર્ણન ભગવાન તુલસીદાસજી મહારાજ પોતાની એ રામાયણમાં કરે છે. ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ, જો બિરચી શંકર સમ હોઈ. પદ્યમ પદમ પરાગા, સુરુચિ સુવાસ સકલ અનુરાગા. ભગવાન તુલસીદાસજી મહારાજ વર્ણન કરીને એમ કહે છે, ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. ગુરુ બિન ભવસાગર પાર કોઈ ઉતરતું નથી વાલા ભક્તો. ગુરુનો અર્થ શું જોવા જઈએ તો ગુરુનો અર્થ શું છે? ગુરુનો અર્થ છે ગ કહેતા અંધકાર અને ર કહેતા પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ છે. અને જે અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય એ ગુરુ છે. આ ગુરુનો અર્થ છે. એ જ ભાવ સાથે ભગવાન ભાગવતજીના ચરણોમાં પ્રણામ, મારા માતા પિતાના ચરણોમાં પ્રણામ. અસ્તુ. જય દ્વારકાધીશ. રાધે રાધે. ફિર પામીને મામી છે. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે. જય દ્વારકાધીશ.